સુરેન્દ્રનગરના શહેરી વિકાસ માટે હવે નવી દિશા નક્કી થઈ છે। વઢવાણના પંડિત દીનદયાળ ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ₹402 કરોડના વિકાસ કામોની ઘોષણા કરવામાં આવી છે અને વન પર્યાવરણ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે રોડ, તળાવ, બગીચા, હેરિટેજ ડેવલપમેન્ટના કામોનો પ્રારંભ થયો છે। આ ઉપરાંત 100 કરોડની વિશેષ ગ્રાન્ટથી શહેરની હેરિટેજ ઓળખને પ્રવાસન હબ તરીકે વિકસાવાશે તેવું પણ કહેવામાં આવ્યું છે। આ તકે શ્રેષ્ઠ સફાઈ કામદારો અને પદ્મશ્રી વિજેતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। ખૂબ ઓછા સમયમાં સુરેન્દ્રનગર, વઢવાણ, દુધરેજ જે આપણી આ નગરપાલિકા છે એ વિસ્તારને અલગ અલગ વિકાસના કાર્યોનું ખૂબ ઝડપથી આયોજન કર્યું। વહીવટદારશ્રી અને એના અમલીકરણ માટે કેટલાક કામોનું આજે એની બધી જ વહીવટી પ્રક્રિયા પૂરી થઈ ગયા હોવાથી આપણે એનું ખાતમુહૂર્ત પણ કર્યું।